યુટ્યુબ પર મને એક કમેન્ટ આવી કે સર હું ભગવાનમાં નથી માનતો. જો ભગવાન હોત તો મને ક્યારેય આટલું દુઃખ ન આપત. જો ભગવાન હોત તો મારી આટલી પરીક્ષા ન લેત. જો ખરેખર ભગવાન હોત તો જેવી રીતે લોકોને સફળતા મળી રહી છે, તેમની કિસ્મત ચમકી રહી છે, તો હું તો તેમના કરતાં પણ વધારે મહેનત કરું છું, તો મને પણ તેમના કરતાં વધારે મળવું જોઈતું હતું ને. જો તેમના કરતાં વધારે ન મળે તો ઓછામાં ઓછું એટલું તો મળવું જોઈતું હતું જેનાથી મારું ગુજરાન સારી રીતે ચાલી શકે. હું અહીં કુંભ રાશિની વાત કરવા જઈ રહ્યો છું. બહુ જ અજીબ ઘટના બની. ઇન્સ્ટા પર પણ એક ભાઈનો મેસેજ આવ્યો. ઇન્સ્ટાગ્રામ પર, યુટ્યુબમાં અવારનવાર તમારા લોકોના મેસેજ આવતા હોય છે. તો જે ભાઈનો મેસેજ આવ્યો તેણે કહ્યું કે સર, મેં તો ભગવાનને માનવાનું સાવ છોડી દીધું છે. હવે મારો હક માંગવા માટે કે મારો હક લેવા માટે ઘરવાળાઓ સામે કે ઓફિસમાં કે બિઝનેસમાં કોઈની પણ સામે હાથ જોડવાની જરૂર નથી પડતી. હું હવે એટલો પાકો થઈ ગયો છું ને, એટલો બધો કઠોર થઈ ગયો છું, દુનિયાના રંગ જોઈને હવે કંઈક અલગ જ થઈ ગયો છું. એટલે કે પહેલાં જે મારો સ્વભાવ હતો તેનાથી બદલાઈ ગયો છું. લોકોના રંગઢંગ જોઈને, મારી કિસ્મત જોઈને મેં બધું જ બદલી નાખ્યું. તો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કુંભ રાશિની. ભાગ્ય દર્પણ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે કુંભ રાશિ વિશે વાત કરીશું. હવે એક માણસ જો આટલી નિરાશામાં હોય, જ્યારે તે કહે છે કે હું ભગવાનમાં જ નથી માનતો, તો સમજી લેજો કે તે માણસની માનસિક સ્થિતિ કેવી હશે. તે માણસ કઈ કઈ પરિસ્થિતિઓમાંથી પસાર થયો હશે, કઈ કઈ વસ્તુઓમાંથી તે બહાર આવ્યો હશે, જેના કારણે તેને મજબૂર થઈને આ વાત કહેવી પડી કે હું ભગવાનમાં નથી માનતો. શું તમે પણ એવા છો કે જે ભગવાનમાં નથી માનતા? કુંભ રાશિના લોકો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો કે તમારો ભગવાન પ્રત્યે શું વિચાર છે. જ્યારે હું આ વિડીયો શૂટ કરી રહ્યો છું, આજથી થોડા દિવસ પછી જ શ્રાવણનો પહેલો સોમવાર ઘણી જગ્યાએ ઉજવવામાં આવી રહ્યો છે અને ઘણા લોકોના રાજ્યોમાં અલગ અલગ જગ્યાએ શ્રાવણ શરૂ થઈ ચૂક્યો છે અને ઘણામાં તમે જોઈ રહ્યા છો કે 13 ઓગસ્ટથી શરૂ થઈ જશે. તો આજનું આપણું રાશિફળ પણ કુંભ રાશિ પણ ઓગસ્ટ મહિના માટે છે. આમ તો કુંભ રાશિના લોકો માટે હંમેશા કહીએ છીએ કે મહિનાઓ આવે છે અને જાય છે, શનિ વક્રી થાય છે, મંગળ પણ ઉદય થાય છે, ઘણું બધું થતું રહે છે, પણ ક્યારેય કોઈ અસર નથી થતી. હું કહું છું ખોટી વાત, 101% ખોટી વાત. જે લોકોના કામ થઈ જાય છે તે લોકો આભાર માનવા માટે ઓછા આવે છે. તમે આ વાત હંમેશા નોંધજો. જે લોકોની જિંદગીમાં બદલાવ આવે છે, જો 10 લોકોની જિંદગીમાં બદલાવ આવ્યો તો લખવાવાળા 1-2 જ હશે. પણ જો તમારું કોઈ કામ થઈ રહ્યું નથી થઈ રહ્યું, 100 લોકોનું કામ નથી થઈ રહ્યું, તો 100 લોકો લખશે કે અમારું આ કામ નથી થઈ રહ્યું. શું તમે મારી વાત સાથે સહમત છો? આનો અર્થ એ છે કે ભગવાનનો આભાર માનવાનું આપણે સાવ બંધ કરી દીધું છે. માત્ર ને માત્ર આપણે હંમેશા તેમની સામે ફરિયાદ જ કરીએ છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે હજી સુધી આપણી આ ભાગ્ય દર્પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે ફક્ત નિરાશ જ રહીએ છીએ કે આપણને આ ન મળ્યું, પેલું ન મળ્યું. ઓગસ્ટ મહિનામાં કુંભ રાશિ માટે એવું જ રહેશે કે આ ન મળ્યું કે પેલું ન મળ્યું, અથવા જે હું અત્યારે આનું થંબનેલ પણ રાખવાનો છું, ખાસ કરીને કે હું ભગવાનમાં નથી માનતો. અને ખાસ કરીને ઓગસ્ટ મહિનામાં તમારા માટે એક શીખ પણ છે. જે તમે લોકો બહુ દયાળુ પણ હોવ છો, લોકોની સફળતા જોઈને તમે આમ તો બહુ ખુશ રહો છો, બહુ દયાળુ છો. હું તો હંમેશા કહું છું કે કુંભ રાશિવાળાને ક્યારેક લોકો બહુ હળવાશથી લે છે કે ભાઈ આને ક્યાં ખરાબ લાગવાનું છે. પણ હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે હવે ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ થઈ ગયું છે. જેમની આ સ્થિતિ છે અને જે લોકો પોતાની લાઈફમાં ગ્રોથ ઈચ્છે છે, હું તેમના માટે જ આ રાશિફળ લઈને આવ્યો છું. જો પરમાત્મા ઈચ્છે તો આજના રાશિફળથી જ તમે તમારી લાઈફ જીવવાનો દ્રષ્ટિકોણ બદલી નાખશો અને તમે સમજશો કે માત્ર ઉપાયોથી કામ નથી થતું. એકવાર જો તમારો માઇન્ડસેટ બદલાઈ ગયો તો 50% સ્થિતિ તો તમે 2-4 દિવસમાં જ તમારી જાતે બદલી શકો છો. શું તમે મારી વાત સાથે સહમત છો? જે સહમત હોય તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખજો, આઈ એગ્રી, હું સહમત છું. તો ચાલો શરૂઆત કરીએ. ભાગ્ય દર્પણ ચેનલ પર હંમેશા તમને સાચું માર્ગદર્શન મળે છે. તો ક્યારેક સમજાવવું એટલે જરૂરી હોય છે કે 1% માણસના મગજમાં પણ એક વાત ઉતરી ગઈ ને કે ભગવાનને આ પરિસ્થિતિઓ કેમ બનાવી છે. જે પ્રભુના તમે ગુણગાન ગાઓ છો એ તે પ્રભુને પણ સતયુગમાં અને ત્રેતાયુગમાં પરીક્ષામાંથી પસાર થવું પડ્યું હતું. રામજીએ વનવાસ ભોગવ્યો. ગુરુ ગોવિંદસિંહને તમે જોશો તો આનંદપુર સાહિબનો કિલ્લો તેમને છોડવો પડ્યો હતો. શિવજીને સાથે પણ તમને ખબર જ છે કે શું થયું હતું. ગણેશજી જેમની આપણે પૂજા કરીએ છીએ, તેમને
માથું પણ કાપવામાં આવ્યું હતું. હવે જુઓ તે પરિસ્થિતિ અલગ હતી. કેમ કાપ્યું, શું કાપ્યું? બજરંગબલીને જ્યાં સુધી તેમની શક્તિનો અહેસાસ ન કરાવવામાં આવ્યો ત્યાં સુધી તેમને મહાન કોણે કહ્યા? જ્યાં સુધી તેમને જણાવવામાં ન આવ્યું કે તમે આ કામ માટે છો, તમારામાં આટલી શક્તિ છે, ત્યાં સુધી તેમનો જય જયકારો ક્યાં હતો? કંઈ જ નહોતું. તો આ બધા ભગવાન, આ બધા લોકો જેમને આપણે રોલ મોડલ માનીએ છીએ, તેમણે પણ આ પરીક્ષા આપી છે. તો બિલકુલ શાંત થઈ જાઓ. આજના રાશિ પણ આપણે વાત કરીએ છીએ ઓગસ્ટ મહિનાની. હું તમને એકદમ સાચી વાત જણાવી રહ્યો છું. ઓગસ્ટ મહિનામાં તમારા સંબંધોમાં જો હું સૌથી પહેલાં વાત કરું તો છેલ્લા કેટલાક સમયથી મને એ જણાવજો, કુંભ રાશિના લોકો એવા કયા લોકો છે, ખાસ કરીને માર્ચ એપ્રિલ પછીથી જે લોકોનો કોઈને કોઈ અકસ્માત થયો હોય, જે લોકો સ્કૂટી લઈને જતા હોય, ગાડીમાં જતા હોય ને કોઈને કોઈ વસ્તુ તમને ભટકાઈ ગઈ હોય, બહુ જ ભયંકર એક્સિડન્ટ થયો હોય, પર પરમાત્માની એવી દયા, ભોળાનાથની એવી એટલી દયા, કારણ કે શ્રાવણ પણ શરૂ થવાનો છે ટૂંક સમયમાં. તમારા તો ઈષ્ટદેવ પણ ભોળાનાથ જ છે, તેમને જરૂર માનજો. તો એટલી દયા કે તમને એક ઉજરડો પણ ન આવ્યો, થોડું ઘણું વાગ્યું પણ તમે બચી ગયા. આટલી મોટી ઘાતમાંથી તમે બહુ આસાનીથી બચી ગયા. આ કોની સાથે થયું? મેં જોયું છે કુંભ રાશિના લોકોને થોડા સમયથી જો હું જોઉં તો છેલ્લા માર્ચ એપ્રિલ પછીથી ફંગસ, ખાસ કરીને સ્કિન એલર્જી બહુ જોવા મળી. પેટમાં ગરમી, શરીરમાં ક્યાંક ને ક્યાંક ગરમી રહેવી, ખીજવાટ રહેવો, પેટની હેલ્થને લઈને પ્રોબ્લેમ આવી. પેટની હેલ્થ એટલે હંમેશા કહીએ છીએ કે પેટ એ તમારું બીજું મગજ છે. આ વાત એકદમ સાચી છે. જો તમારું પેટ સારું નથી, તમારું પાચન તંત્ર સારું નથી, તો તમારા કામમાં તમારું ધ્યાન લાગી જ નહીં શકે. તમે ચીડિયા રહેશો, ગુસ્સો આવતો રહેશે. તો આ બધી વસ્તુઓ પણ તમારી સાથે થતી જોવા મળી રહી હતી. દાંતને લઈને કોને સમસ્યા જોવા મળી કે જે લોકોના દાંતમાં બહુ લાંબા સમયથી પ્રોબ્લેમ ચાલી રહી છે, કોઈ બહુ મોટી તકલીફ આવી હશે કે દાંત સંબંધિત પ્રોબ્લેમ આવવાની શરૂ થઈ ગઈ. હજુ સુધી કુંભ રાશિના લોકો દાંતના ડૉક્ટર પાસે જતા રહ્યા છે. દવાઓની કોઈ અસર જ નથી થઈ રહી ઘણા લોકો પર. સૌથી પહેલાં હું વાત કરીશ કે તમારો જે અત્યારે સમય ચાલી રહ્યો છે, ખાસ કરીને જો હું જોઉં તો એક વસ્તુ તમે નોંધી લો. જો આ મહિનાની સૌથી મોટી લાઈન હું તમને કહેવા જઈ રહ્યો છું. પણ હા, જો તમને આ વિડીયો પસંદ આવી રહ્યો હોય તો તમારી ચેનલ ભાગ્ય દર્પણને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને આવા જ વિડીયો મળતા રહે. પરમાત્માની એવી કૃપા છે કે તમારું કોઈ કામ અટકશે નહીં. હવે હું કામ વિશે શા માટે વાત કરી રહ્યો છું, આને બરાબર લખી લેજો. કોઈ કામ અટકશે નહીં એટલે કે તમારા પૈસા આવતા રહેશે, ફ્લો જળવાઈ રહેશે, પણ ખર્ચો પણ એટલી સ્પીડમાં થશે. એટલે કે માણસને સંતોષ ન થાય કે યાર પૈસા તો આવી રહ્યા છે પણ ટકતા નથી. પરમાત્માનો આભાર માનો કે તમારી પાસે પૈસા આવી રહ્યા છે, તમારું ચક્ર ચાલી રહ્યું છે. ઘણા લોકો પાસે તો આ પણ નથી. ઘણા લોકો પાસે 2 વર્ષથી નોકરી પણ નથી. કુંભ રાશિના ઘણા લોકો છે જે આ વાત સાથે સંમત થશે. એક બહુ સરસ વાત હું તમને જણાવું. મારો એક કુંભ રાશિનો મિત્ર હતો. આજથી 1 વર્ષ પહેલાં તમને ખબર છે કે શનિની સાડાસાતી ચાલી રહી છે. તે ભાઈનો સારો એવો ઘરબાર હતો. પરમાત્માની કૃપાથી તેમનો પરિવાર સારો બિઝનેસ હતો. તેમના પિતાનો બાપદાદાનો બહુ સરસ બિઝનેસ ચાલતો હતો. મીઠાઈનું કામ હતું, કંદોઈનું કામ હતું. કોઈ એક પ્રતિષ્ઠિત શહેરમાં સારી એવી દુકાન હતી, સારું એવું નામ અને માન સન્માન હતું. જેવા જ પિતાએ ગાદી પોતાના દીકરાને સોંપી, દીકરાએ ત્યાં બેસવાનું શરૂ કર્યું. જે પાર્ટીના ગલ્લામાં લાખો રૂપિયા ભરેલા રહેતા હતા તે ક્યાંક લાખોના દેવામાં ડૂબી ગયા. તમે કહેશો કે 1 જ વર્ષમાં આવું થયું? ના, આ બધું પહેલેથી જ ચાલતું આવતું હતું. દીકરો પિતા સાથે પહેલાં પણ બેસતો જ હતો. એક કામમાં શું થઈ રહ્યું હતું કે જે રીતે સ્થિરતા આવવી જોઈએ, જે રીતે ગ્રોથ અને પ્રગતિ થવી જોઈએ, તેવા આઈડિયાઝ અને એવું ઇનોવેશન થઈ નહોતું રહ્યું. દીકરાના ત્યાં બેસતાની સાથે જ તમે કહેશો કે દીકરાનું નસીબ ખરાબ હતું. હું એવું પણ નહીં કહું, કારણ કે કેટલાક કામ તમારા માટે બન્યા હોય છે અને કેટલાક કામ તમારા માટે નથી બન્યા હોતા. જે કામ તમારા માટે બન્યું જ નથી તેમાં જો તમે પ્રયત્નો કરતા જાઓ છો, મહેનત તો દરેક માણસ કરે છે, પણ જો તમે સાચી દિશામાં મહેનત નહીં કરો કુંભ રાશિવાળાઓ, તો તમને ભલે 20 વર્ષની ઉંમરે અકલ આવે કે 40 વર્ષની ઉંમરે, ભગવાન તો તમને સફળતા આપશે જ. પણ વાત એ છે કે તે સંઘર્ષ કેટલો લાંબો હશે તે એ પરમાત્માના હાથમાં છે. જ્યાં સુધી તમારી ત્રીજી આંખ નથી ખુલતી, જ્યાં સુધી તમને ખબર નથી પડતી કે યાર હું ક્યાં કામ માટે બન્યો છું અને હું શું કરી રહ્યો છું, તો આ વસ્તુ થાય છે. તેમના કામમાં બહુ જ ડાઉનફોલ આવવાનું શરૂ થઈ જાય છે. હવે તેમણે એક તો
થોડા સમય પહેલાં પોતાની દુકાનનું રિનોવેશન પણ કરાવ્યું હતું. અને બીજું એ દીકરા માટે એ કામ ખરેખર નહોતું બન્યું. તેમને એ કન્સલ્ટેશન આપ્યું, બહુ દેવું ચડી ગયું હતું. દુનિયાને દેખાડવામાં, શોઅપ કરવામાં બહુ પૈસા ખર્ચી નાખ્યા, દુકાનમાં બહુ પૈસા લગાવી દીધા, પણ દુકાનમાં સેલ એટલું જ હતું, સેલ બિલકુલ વધી નહોતું રહ્યું અને સાવ પડતી શરૂ થઈ ગઈ. પહેલા મહિને હપ્તો ગયો, બીજા મહિને હપ્તા અટકવા માંડ્યા, ત્રીજા મહિને પછી એવું થાય છે કે 10 દિવસ મોડો હપ્તો જાય છે, 15 દિવસ મોડો જાય છે. તો આ કરતાં કરતાં બિલકુલ 4-5 મહિના જ તેઓ ઉપરથી સીધા નીચે આવી ગયા. એ તો સારું છે કે શરૂઆતમાં સમયમાં જ તેમણે આ વાત સમજી લીધી, નહીંતર તેમને બહુ મોટી તકલીફ આવી જાત. તો અત્યારે આપણે વાત કરીએ છીએ આ સમયની, જે મને દેખાઈ રહ્યો છે કુંભ રાશિના લોકોનો. ઓગસ્ટ મહિનામાં જ્યારે મેં પાછળથી આ ભાઈને કહ્યું તો તેમને સમજાઈ ગયું કે યાર મારો શોખ શું હતો, હું કઈ વસ્તુ માટે બન્યો છું. જે કામ માટે તે બન્યા હતા મેં તેમને જણાવ્યું કે તમારા માટે આ કામ બન્યા છે. શું ક્યારે તમારા મનમાં આ કામ કરવાનો વિચાર આવે છે? તેમણે કહ્યું કે હા બિલકુલ આવે છે. હું આ કામ કરવા માગતો હતો પણ પરિવારના પ્રેશરમાં મારે અહીં દુકાને બેસવું પડ્યું. તો મેં મજબૂરીમાં આ કામ કરવાનું શરૂ કરી દીધું, પણ મારું કામ બિલકુલ દિલ આ કામમાં નહોતું લાગતું. યાદ રાખજો કુંભ રાશિવાળાઓ, ક્યારેક જ્યારે આપણે કોઈ કામ દિલથી નથી કરતા ને, તો આપણે આસપાસ એવી એનર્જી ઊભી કરી દઈએ છીએ કે આપણને એવું લાગે છે કે યાર આપણું 5 મિનિટ પણ એ ઓફિસમાં કે એ દુકાનમાં બેસવાનું બિલકુલ મન નથી થતું. તમે સમજ થશો આ વાતથી. જે કામ કરવામાં તમારું દિલ ન લાગે તેમાં 2 મિનિટ કાઢવી પણ મુશ્કેલ થઈ જાય છે. તો એવી એનર્જી તમે ત્યાં પેદા કરી દીધી. પછી લોકો કહે છે કે શું અમારા પર કોઈએ કંઈ કરી દીધું છે, શું અમારા પર કોઈએ કાળો જાદુ થયો છે, શું કોઈ અમારા આમ કરી દીધું છે, તેમ કરી દીધું છે. આ વાતો લોકો રિપીટ કરે છે, પણ હકીકતમાં આ એનર્જી તમારી આસપાસ તમે જ ઊભી કરી હોય છે. તો પરમાત્માની કૃપા થઈ, મેં સંકલ્પ કરાવ્યો, તેમના નંબર્સની એનર્જી સેટ કરી, તેમના ઘરનું બેઝિક વાસ્તુ સરખું કરાવ્યું. હું એવું નથી કહેતો કે રાતોરાત બધું બદલાઈ જાય, પણ તેમને એ સમજાઈ ગયું કે એક તો તેમણે પોતાનો શોખ મરવા ન દીધો, તે શોખમાં પોતાના કામમાં પણ તેમણે એક્સપર્ટ લાગવાનું શરૂ કર્યું અને પોતાના એફર્ટ્સ લાગવાનું શરૂ, અને પોતાની દુકાનમાં જે ભૂલો તે કરી રહ્યા હતા તે પણ સુધારી. તેમની પાસે એટલો સ્ટ્રોંગ થઈ ગયો, કામમાં મન લાગવા માંડ્યું. હજુ તો થોડો સમય થયો, હું એમ નથી કહેતો કે દેવું સાવ પૂરું થઈ ગયું, પણ એટલીસ્ટ તેમને એટલું મન લાગવા માંડ્યું કે હવે તેઓ પોતાના કામમાં નવા ઇનોવેશન લાવી રહ્યા છે. ઓનલાઈન સોશિયલ મીડિયા સાથે જોડાઈને પોતાની મીઠાઈનું પ્રમોશન કરવાનું શરૂ કરી દીધું. તેનાથી શું થયું કે તેમનું સેલ વધવા માંડ્યું. હજુ એ લેવલ પર નથી પહોંચ્યા, પણ ભગવાનની કૃપા છે. મેં જોયું છે કે મેં એને જૂન અને મહિનાથી કુંભ રાશિના લોકોને જીવનમાં કંઈક ને કંઈક બદલાવ આવવાનો શરૂ થઈ ગયા છે. હવે હું અહીં 2 પ્રકારના લોકોની વાત કરીશ. એક એવા કુંભ રાશિના લોકો જેમને કંઈ સારું જ નથી લાગતું, જેમણે દરેક વાતમાં ભૂલો જ કાઢવી છે, જેમણે દરેક વાત પર કંઈક ને કંઈક નેગેટિવ જ બોલવું છે. તેમના માટે ઓગસ્ટ આવે, સપ્ટેમ્બર આવે કે નવેમ્બર આવે, તેમના માટે સમય એવો ને એવો જ રહેશે. તેમનો સમય ન બદલાઈ શકે. એ તો ભગવાનની કૃપા થશે ત્યારે જ તેમનું મગજ ઠેકાણે આવશે. અને બીજા એક કુંભ રાશિના લોકો જે કહે છે કે ભાઈ અમે પોઝિટિવ રહેવાનું શરૂ કરી દીધું છે, અમે અમારા કામમાં પૂરી શ્રદ્ધા રાખીએ છીએ. આજથી થોડા સમય પહેલાં જ જો હું વાત કરું તો તમારી એનર્જી કેવી હતી? તમારા કામના દુશ્મન તમે જાતે જ બનેલા છો. તેનું કારણ એ છે કે તમે તમારા કામમાં ડિસિપ્લિન નથી રાખતા. શિસ્તની સાથે સાથે કામ એ સતત ચાલતી પ્રક્રિયા છે. સમયસર કામે જવું, સમયસર કામ પર મહેનત કરવી, એ તમે કરી જ નથી શકતા. જાણે આળસે તમને પકડી રાખ્યા હોય. આવું કોની સાથે થઈ રહ્યું છે કે શરીરમાં બસ આળસ જ ભરાયેલી રહે છે. બિલકુલ કામ કરવાનું મન નથી થતું, કશું નવું કરવાનું મન જ નથી થતું. કુંભ રાશિના ક્યાં લોકો સાથે આવું થઈ રહ્યું છે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ઓગસ્ટ મહિનામાં તમારા સંબંધોને લઈને જો હું વાત કરું તો મને મતભેદ દેખાઈ રહ્યા છે. મતભેદ ભલે હોય પણ મનભેદ ન થવો જોઈએ. લવ રિલેશનશિપની જો વાત કરું તો પાછલા ઘણા સમયથી કોઈ કમિટમેન્ટ નથી મળી રહી, કારણ કે તમારો પાર્ટનર તમારી સાથે એવો વ્યવહાર કરી રહ્યો છે કે જાણે જ્યારથી તમે તેની લાઈફમાં આવ્યા છો ને. કોની સાથે આવું થયું છે ચોક્કસ લખજો કોમેન્ટમાં કે તમારા પાર્ટનર તરફથી પણ એવું સાંભળવામાં મળી ગયું છે કે જ્યારથી તું મારી જિંદગીમાં આવ્યો છે ત્યારથી મારા કામમાં સાવ સત્યાનાશ વળી ગયો છે. તારા આવવાથી મારા કામ ઊંચા નીચા થઈ ગયા અને કંઈક ને કંઈક ખરાબ સમાચાર સાંભળવા મળે છે.
આવું કુંભ રાશિના ક્યાં લોકો સાથે થયું છે તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. બીજી વાત તમારા પરિવારની કરવા જઈ રહ્યો છું. અહીં સૌથી મોટી વાત એ છે કે તમારી પોતાની જીભ પર તમારો જરાય કાબૂ નથી. તમે બોલવા કંઈક માંગો છો અને બોલાય કંઈક બીજું જ જાય છે. આ વસ્તુ કોની સાથે થઈ રહી છે? હું વારંવાર આ વાત શા માટે બોલી રહ્યો છું કે કોની સાથે થઈ રહ્યું છે? કારણ કે જ્યારે હું તમને તમારું રાશિ પણ જણાવી રહ્યો છું તો મને એટલી તો ખબર પડવી જોઈએ કે તમે આ વાતો સાથે કનેક્ટ થઈ રહ્યા છો કે નહીં. શું ખરેખર આવું થઈ રહ્યું છે કે પછી બધું તમારા માથા પરથી જઈ રહ્યું છે? તો આ વાત ચોક્કસ લખજો. ત્રીજી વસ્તુ ખાસ કરીને જો અત્યારે જુઓ, મેં કહ્યું ને કે બોલવામાં કંઈક જાઉં છો અને બોલાય કંઈક બીજું જાય છે. તો આ સમયે તમારે તમારી વાણી પર થોડો કાબૂ રાખીને ચાલવું પડશે. આ સમય જ એવો ચાલી રહ્યો છે કે કારણ કે આ સમયે ગોચરમાં તમે જોશો તો 1 ઓગસ્ટે શુક્રદેવ કન્યા રાશિમાં જઈ રહ્યા છે. અને શુક્ર એટલે સંબંધોનો કારક. શુક્ર એટલે લક્ઝરી, ઇન્સ્ટન્ટ મની અને એશવારામ. અહીં એવું છે કે તમારા પૈસા બહુ જ વપરાશે. જેમ મેં કહ્યું કે ક્યારેક ઘરમાં કંઈક રિનોવેશન લઈને બેસી ગયા, ઘરમાં કોઈ નવી વસ્તુ લાવવાનું શરૂ કરી દીધું. પહેલાં શર્માજીનો છોકરો આ લાવ્યો હતો તો લાવ આપણે પણ લઈએ, એમ કરીને પૈસા વાપરવાના શરૂ કરી દીધા. અહીં પૈસા ત્યાં પૈસા, ખોટા ખર્ચા શરૂ કરી દીધા. આ મહિનામાં પૈસા પર થોડી લગામ રાખવી. જ્યાં જરૂર ના હોય ત્યાં પૈસા વાપરવાથી તમારે બચવાનું છે. શુક્ર એટલે તમારા પિતા. જો વાત કરું તો અત્યારે ભલે 8મા ભાવમાં શુક્ર બેઠા છે, પણ આવતા મહિનાથી એટલે કે સપ્ટેમ્બરની 1-2 તારીખ પછી તમે જોશો કે તમારું ભાગ્ય ચમકવાનું શરૂ થશે. તમારા પિતા તરફથી તમને સ્નેહ મળવાનો શરૂ થઈ જશે. અત્યારે તો કોઈ પણ સામાન્ય વાતચીત શરૂ થાય છે અને તે દલીલોમાં પરિણમે છે. વાત કંઈક પ્રેમની થતી હોય, શાંતિથી વાત થતી હોય, પણ એ વાત દલીલોમાં ક્યારે પહોંચી જાય છે તે તમને પોતાને પણ નથી સમજાતું અને તમારા પિતાને પણ નથી સમજાતું. આ વસ્તુ ઈષ્ટદેવ દેખાઈ રહી છે, સ્પષ્ટ દેખાઈ રહી છે. આ સમયમાં ઘણા લોકોનો ભગવાન પરથી વિશ્વાસ ઉઠતો જોવા મળ્યો. પણ હું તમારા માટે બહુ જ સરસ એક ઉપાય બતાવીશ. છેલ્લે સુધી જોડાયેલા રહેજો, કારણ કે શ્રાવણ મહિનામાં જો તમારા પર આ કૃપા થઈ ગઈ, જે કૃપા મારા પર પણ 3-4 વર્ષ પહેલાં થઈ હતી, જે ઉપાય મેં કર્યો હતો હું તમને જણાવીશ, તમે ચોક્કસ તે કરજો. બીજું એ છે કે જો હું તમારી વાત કરું, દેવાની સમસ્યા બહુ જ વધી ગઈ છે. તમે સાવ છેવાડાના સ્તરે આવીને ઊભા રહી ગયા હતા કે જાણે બધું જ બરબાદ થઈ ગયું. મને એવા સારા કેસ જોવા મળ્યા કે પરમાત્માએ કુંભ રાશિના લોકોને બધું જ આપેલું હતું, છતાં તેઓ પોતાના ઘરનું સુખ જ નહોતા ભોગવી શકતા. 10-15 એકર જમીનના માલિક, મોટા શોરૂમના માલિક, પણ ઘરવાળા સાથે કંઈક એવો મતભેદ થયો કે તેઓ દૂર ક્યાંક બહાર જઈને નોકરી કરી રહ્યા છે, સંઘર્ષ કરી રહ્યા છે. ઘરમાં બધું જ છે. કોની સાથે આવું થઈ છે, પોતાની પાસે પૈસા બધું જ છે, પણ તેનો ઉપભોગ કોઈ બીજું જ કરી રહ્યું છે. તમને એ સુખ મળી જ નથી રહ્યું. કોની સાથે આ વસ્તુ થઈ રહ્યું છે મને જણાવજો. અને એવું પણ થયું કે દેવાની સમસ્યાથી એટલી હદે તમારી જીવનમાં આવી કે તકલીફ આવી કે તમને લાગ્યું કે હવે તો બધું જ પૂરું થઈ ગયું, હું આમ કરી દઉં તેમ કરી દઉં. પણ પરમાત્માની એવી કૃપા મે મહિના પછી શરૂ થઈ કે તમારી સ્થિતિ હવે ક્યાંક ને ક્યાંક સુધરતી જોવા મળી રહી છે. જે લોકોને નોકરી નથી મળી રહી, જે લોકોના જીવનમાં મુશ્કેલીઓ આવી રહી છે, તેઓ રોજ 5 થી 7 મિનિટ માટે સફળ તત્વનો જાપ કરવાનું શરૂ કરી દો. રોજ આ બોલો કે હે પરમાત્મા, તમારી કૃપાથી મને નોકરી મળી ગઈ. હે ભગવાન, તમારી કૃપાથી મારું આ કામ સારું થઈ ગયું છે. હું બહુ ખુશ છું. મને તો પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને આ વસ્તુ બોલવાનું શરૂ કરો બને તો. આનાથી તમારી નોકરીને લગતી સમસ્યા પણ બિલકુલ સારી થતી જોવા મળશે. બીજી વસ્તુ, જો હું તમારા સંબંધોની વાત કરું, ઘર પરિવારની વાત કરું, તો કોની સાથે થયું છે કે તમે થર્ડ પાર્ટી રિલેશનશિપમાં ફસાઈ ગયા છો. તમારો પાર્ટનરે તમને દગો આપ્યો અને તમને લાગ્યું કે મારી જિંદગી બરબાદ થઈ ગઈ. પણ થોડો સમય પછી તમને સમજાયું કે ભગવાને જે આ કર્યું તે બહુ સારું કર્યું. આ વસ્તુ તો બહુ પહેલાં જ થઈ જવી જોઈતી હતી. આ તો મારા માટે જ થયું હતું. આ તો જે થયું તે મારા સારા માટે જ થયું. પણ તમે પહેલાં રડતા રહ્યા. તમે 2-3 વર્ષ એ જ વસ્તુમાં ફસાઈને બેસી રહ્યા. વર્ષો પહેલાં જે દગો મળ્યો તેમાંથી તમે હજુ સુધી બહાર જ નથી આવી શક્યા. તો પરમાત્માએ હવે તમને સારી વસ્તુ દેખાડવાની શરૂ કરી દીધી છે. તમારે તમારા પાર્ટનરની પણ પૂરેપૂરું માન સન્માન આપવું પડશે. આ સમયે તમારો એવો ચાલી રહ્યો છે કે દલીલોમાં બિલકુલ ન પડો. નેગેટિવ લોકોથી અને નકારાત્મક વાતાવરણથી થોડા દૂર રહો. જેટલું બની શકે પોતાની વાત રાખો, તેમની વાત સાંભળો. જો વાત નથી બની રહી તો સાઈડ પર થઈ જાઓ. વાતને આગળ વધારો જ નહીં.
આવું સંબંધોને લઈને વાત કરી રહ્યો છું. થર્ડ પાર્ટની રિલેશનશિપમાં તમને મુશ્કેલીઓ આવતી દેખાઈ શકે છે, તો અહીં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જે વસ્તુ તમારી છે તે તમારી પાસેથી કોઈ છીનવી શકતું નથી. જે વસ્તુ તમારી છે જ નહીં તેની પાછળ રડવાનો શું અર્થ? ભગવાને એક જ વાર આ જિંદગી આપી છે, તેને વેડફવાની નથી. બીજું હું અહીં નોકરીની વાત કરું. છઠ્ઠા ભાવમાં તમારા ગુરુ બેઠા છે. છઠ્ઠો ભાવ દેવાનો પણ હોય છે અને નોકરીનો પણ હોય છે. તો મને અહીં એક વસ્તુ દેખાઈ રહી છે કે તમારી નોકરીમાં આ સમયે તમને બહુ ટાર્ગેટ કરવામાં આવતા હતા. ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, પણ ગુરુ મહારાજની કૃપાથી, કારણ કે અત્યારે છઠ્ઠા ભાવમાં ગુરુ બિરાજમાન છે, તેમની કૃપાથી જાણે તમને ઊંડી ખાઈમાંથી બહાર ખેંચવામાં આવ્યા છે. ભગવાનની કૃપા થશે. મને ઘણા લોકોની નોકરી પણ બદલાતી દેખાઈ રહી છે અને નોકરીમાં ક્યાંક દૂર ટ્રાન્સફર થતી પણ દેખાઈ રહી છે. અને એવું પણ થઈ રહ્યું છે કે તમે તમારું શહેર છોડીને ક્યાંક દૂર જઈ રહ્યા છો. પોતાનો દેશ છોડીને વિદેશ જવાનો પણ મને અહેસાસ થઈ રહ્યો છે કે તમને એવું લાગી રહ્યું છે કે હું કોઈ બીજા દેશમાં જઈને કામ કરું તો સારું થશે. આ કોની સાથે થયું મને ચોક્કસ જણાવજો. બિઝનેસમાં પણ તમને સારો એવો ફાયદો જોવા મળશે. 15-16 ઓગસ્ટ સુધીના સમયમાં થોડીક પ્રોબ્લેમ દેખાશે. તમને લાગશે કે મારા ધાર્યા મુજબ કશું થઈ નથી રહ્યું. ટેન્શન બિલકુલ ન લેતા. જેમ જેમ સમય પસાર થશે, 15-16 ઓગસ્ટ પછીથી લઈને 30 તારીખ સુધી તમને નવી તકો પણ મળશે. બની શકે કે તમે જેટલી તકો માંગો છો તેટલી ન મળે, પણ તમારું કામ અટકશે નહીં. તમે આગળ વધતા જશો. સારો વિચારો રાખતા જાઓ, સખત મહેનત કરતા જાઓ, તમારા કામ થતા જશે. બિલકુલ ચિંતા ન કરતા. ત્રીજી વાત હું અહીં કરવા જઈ રહ્યો છું તમારા રોકાણની. 5મા ભાવમાં મંગળનું 2 ઓગસ્ટ તે આવવું એ બહુ જ સારો સંકેત છે. શેર બજાર સાથે જોડાયેલા લોકો જેમને બહુ લાંબા સમયથી નુકસાન થઈ રહ્યું હતું, આ એવો સમય છે કે જેમાં તમારું નુકસાન ક્યાંક ને ક્યાંક અચાનક ફાયદામાં બદલાઈ જશે. તમને લાગશે કે યાર, મેં જે પોઝિશન પકડી રાખી હતી તેમાં મને અચાનક ફાયદો મળી ગયો છે. આ કોની સાથે થશે તે મને જણાવજો. જે લોકોનું સેલિંગ સાવ બંધ થઈ ગયું હતું, જેમનો ધંધો સાવ ઠપ થઈ ગયો હતો, તેમના માટે પણ આ સમય બહુ સારો છે. હવે ઘરાકી આવવાની શરૂ થઈ જશે. બહુ સારું છે. પુત્રો સાથે, બાળકો સાથે સંબંધોમાં કોઈને કોઈ પ્રોબ્લેમ જોવા મળી રહી હતી, અહીં પણ એવું લાગી રહ્યું છે કે થોડી ગરમાગરમી થઈ શકે છે. તો કોશિશ કરજો કે ફરી હું એ જ વાત કરું છું કે તેમની વાત સમજજો અને તેમને તમારી વાત સમજાવો. 5મા ભાવમાં મંગળના આવવાથી અને મને આ અહેસાસ થઈ રહ્યો છે. મંગળ માટે તમે હનુમાન ચાલીસાના પાઠ જરૂર કરો. બસ પ્રયત્ન કરો કે પોતાનું રક્તદાન કરતા રહો. આ મહિનામાં રક્તદાન જરૂર કરજો. આ તમારા માટે બહુ જ સારું પરિણામ લઈને આવશે. મંગળ તમારા કરિયરમાં પણ તમને સ્પીડ આપતા જોવા મળશે. મંગળ તમારા ઘરમાં પણ પ્રેમ જાળવી રાખશે. એટલે કે ઝડપી કામ. તમે પ્રયત્ન કરતા હતા પણ બોલી નહોતા શકતા. ઘરમાં કોઈ વાતને લઈને ડરતા હતા, તો હવે એ માહોલ તમારો સુધરતો જોવા મળશે. બહુ પ્રેમથી હું તમને આ વસ્તુ સમજાવી રહ્યો છું. હવે બીજી વાત કરું છું તમારા બિઝનેસ અને તમારી બચતને લઈને, કે તમારા જે જૂના પૈસા ફસાયેલા છે, પ્રયત્નો શરૂ થઈ જશે. અચાનક પૈસા પાછા મળવાની મને કોઈ શક્યતા દેખાતી નથી, પણ તમે નવું રોકાણ કંઈ પણ કરો તો સમજી વિચારીને કરજો, કારણ કે મન ભટકી રહ્યું છે. સંબંધોમાં પણ તમારી મુશ્કેલી એ આવી રહી છે કે તમે શંકા બહુ કરો છો. નાની વાતો પર શંકા કરો છો, જેના કારણે તમારા ઘરમાં બહુ તણાવભર્યો માહોલ રહે છે. આના કારણે તમારા પાર્ટનરને તમારા પર બહુ નફરત થવા લાગી છે. તો તમે થોડું તમારી ઉપર તમારા ઓરા પર કામ કરવાનું શરૂ કરી દો. થોડા સમય માટે કાળા કપડાથી બિલકુલ દૂર રહો. હવે તમારે એ કોશિશ કરવાની છે કે શ્રાવણ જેમ હવે શરૂ થઈ રહ્યો છે, 2 તારીખે મંગળ આવી રહ્યા છે. તમને ખબર છે કે મિથુન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે અને 3 તારીખથી શ્રાવણ શરૂ થઈ જવા રહ્યો છે. તો તમે એક કામ કરો, એક સંકલ્પ લઈ લો. આખા શ્રાવણ મહિનામાં કુંભ રાશિના લોકોએ આ સંકલ્પ લેવો જ જોઈએ. 21,000, 31,000, 51,000 કે 1,25,000 ઓમ નમઃ શિવાયનો જાપ 5 મુખી રુદ્રાક્ષથી માળા પર તમારે કરવો જોઈએ. ભોળાનાથના મંદિરે જાઓ કે ઘરમાં બેસીને સંકલ્પ કરી લો કે બાબા, હું તમારી પાસે આવી ગયો છું, તમને શરણે થઈ ગયો છું. હું એ લોકોને પણ કહું છું કે જે એમ કહે છે કે ભગવાનમાં નથી માનતા, તમે જોજો કે એવો ચમત્કાર થશે, તમારો ભગવાન પર ફરીથી વિશ્વાસ બેસી જશે. રોજ તમારે જાપ કરવાનો છે. બસ એ ધ્યાન રાખજો કે એક જ સમયે જાપ કરવાનો છે. ઓમ નમઃ શિવાય 1,25,000 હોય, 51,000 હોય, ગણતરી કરી લેજો કે કેટલી માળા થાય. આખા શ્રાવણના 25 દિવસ કે 30 દિવસ જેટલા પણ દિવસ છે તેની ગણતરી કરી લેજો.
1,00,000નો સંકલ્પ છે, 51,000નો છે કે 75,000નો છે, બસ રોજ એક જ સમયે તમારે જાપ કરવાનો છે અને એક કાગળ ઉપર એકવાર 108 વખત ઓમ નમઃ શિવાય લખવાનું છે. પહેલાં તમારી એક ઈચ્છા લખી દો કે હે પ્રભુ મારી આ ઈચ્છા પૂરી કરો. પછી 108 વખત ઓમ નમઃ શિવાય લખીને તે કાગળને ઘરના મંદિરમાં જ રાખવાનો છે. જ્યારે તમે ઓમ નમઃ શિવાયનો જાપ કરો ત્યારે તે કાગળને સાથે રાખીને જ જાપ કરવાનો છે. અને તમે જાતે જ કહીશો કે ખરેખર પરમાત્માએ ઈશારો બતાવી દીધો, પરમાત્માએ લીલા લહેર કરાવી દીધી. આ મારી વાત લખીને રાખી લેજો. બીજો ઉપાય, ખાસ કરીને તમે પોતે ગાડી ચલાવવાથી બચો, લાંબી મુસાફરી કરવાથી બચો. જો કે 15-16 ઓગસ્ટ પછી તમે પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળે ફરવા જઈ રહ્યા છો તેવું મને દેખાઈ રહ્યું છે. તો પ્રયત્ન કરજો કે કોઈ બીજાની ગાડીમાં જાઓ અને ખાસ કરીને કાળા કલરની ગાડીમાં જવાનું ટાળજો. અને જે ગાડીનો ટોટલ 4 આવતો હોય ગાડીનો નંબર, જેના પાછળના નંબરનો સરવાળો 4 થતો હોય તેમાં બિલકુલ ન જતા. આની પાછળ બહુ મોટું લોજિક છે, તેના વિશે આપણે ફરી ચર્ચા કરીશું. તમે લોકો કહો છો કે વિડીયો બહુ લાંબો થઈ જાય છે, પણ હું શું કરું? કારણ કે મારી રીત છે તમને બહુ ઉદાહરણ સાથે સમજાવવું. હેલ્થને લઈને મને થોડી તકલીફ દેખાઈ રહી છે. તો હેલ્થ માટે તમે એક કામ કરો કે રાત્રે દૂધમાં થોડું ચાય પણ મિક્સ કરીને પીવાનું શરૂ કરી દો. અને આ બોલવાનું શરૂ કરો કે હું બહુ હેલ્થી છું, મારી ઇમ્યુનિટી બહુ સ્ટ્રોંગ છે. ઓમ નમઃ શિવાયનો જાપ કરો અને દૂધ પીવાનું શરૂ કરો. 1 મહિનો સળંગ આ કરો અને જોજો તમને રિઝલ્ટ મળવાનું શરૂ થઈ જશે. તો આ વિડીયો શેર જરૂર કરજો. જો તમને કંઈક સારું જાણવા મળ્યું છે, તમને લાગી રહ્યું છે કે તમારી લાઈફમાં કંઈક પોઝિટિવ બદલાવ આવી રહ્યો છે, તો આ વિડીયો શેર કરજો. ખુશ રહો. જો તમે ખુશ રહેવાનું શરૂ કરશો, ભગવાનનો રોજ આભાર માનશો, તો હું 100% કહું છું કે તમારો સંઘર્ષ ઓછો થતો દેખાશે. પણ જો તમારે બસ એ જ રીતે રહેવું છે કે કશું સારું નથી, બધું ખરાબ છે, આમ છે તેમ છે, તો પછી તમે એ જ કેટેગરીમાં રહી જશો. પછી ભગવાન પણ તમને નહીં બચાવી શકે. જે લોકોને આ વાત સમજાઈ હોય તે આઈ એગ્રી, હું તમારી વાતથી સમજ છું એવું લખી દેજો. પોતાનું ધ્યાન રાખજો. આવજો. ઓમ નમઃ શિવાય. અને ખાસ આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જ્યોતિષ વિદ્યા પર આધારિત છે. અમારી આ ચેનલ કોઈ પણ પ્રકારની વૈજ્ઞાનિક પુષ્ટિ કરતું નથી.